શનિવારે અમે ઘરે આવી ગયા ને 11:30 થઈ ગયા છે ને આપણે ઘરે તે પાવર નથી. જો અંધારું અંધારું છે. અહીંયા બત્તીની લાઈટથી બાજરાના રોટલા થાય છે. તો ટપ ટપાટપ. શેનું શાક કરવાનું? શાક તો છે આજ ગલકાનું. અરરર મારે શું ખાવું? ગલકાનું શાક કેમ? બહુ મજા આવે. હજી નહીં કે મારી રોટલી હો. વાહ. ચાલો ભાઈ બાજરાના રોટલા થાય છે ને આપણી રોટલી ને ગલકાનું શાક. શાકમાં તો કંઈક આપણે કરવું પડશે અલગથી. ના ના ખાઈ લેવાનું જવાનું. ના ના હો. તો અમારી મમ્મી ઘી લઈ લીધું પ્યોર હો, દેશમાંથી મગાવેલું ગામડેથી. ગાયનું ઘી છે. તો હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. અને એમાં નાખી દીધી બ્રશ. સેવ બ્રશ કેવાય? સેવ કેવાય બ્રશ. હવે આ નામ શેકી લેવાય. હા થોડી વાર લગી બ્રશ શેકી લેવાની છે. આમાં ગલકાનું શાક છે એટલે આપણે મેળ પડી જાય. ગરમ મેક દીધું છે ને એની અંદર ખાંડ નાખી દીધી. જો આપણે હલાવી છે એટલે ગળી જાય ને મારી મમ્મી અહીંયા શેકે છે બ્રશ. હવે લાલ થઈ ગઈ. જો શેકાઈ દઈ ગરમ થાય એટલે નાખી દઈએ. દૂધ આપણે આમાં નાખી દેવી છે. જો બ્રશમાં આ પાણી બનાવવાનું હોય, દૂધમાં ન હોય. પાણીમાં ન ભાવે, દૂધમાં જ ભાવે. ઓ ઘી તો ઉપર આવી ગયું બધું. તો ઘી ક્યાં જાય? હમણાં સુઈને જાય છે સડશે એટલે. હલાવ્યા કરવાના આમના. હા આપણી બ્રશ થઈ ગઈ છે રેડી. હવે એકદમ અખરોટ પિસ્તા બદામ કાપવાનો સમય નથી. અખરોટ પિસ્તા નાખી દીધા. જે ફોલેલું હોય એ નાખી દેવાનું. હા અખરોટ ને કાઢો, પિસ્તા એમના વાંચા. જેને આવે ને આખો પિસ્તો આવશે હો. વીડી વીડીને ખાઈ જાય. મારે જેવા તેવું જ કરશે. હાલો ઉતાર લેવી સડી ગઈ. હાલો આપણી બ્રશ બનીને રેડી થઈ ગઈ. જો બટકા પાડી. હા ઘી હવે નથી રહ્યું ઠામક બધું તે અંદર. જમવા બે ગયા આપણે. જો રોટલી ને બ્રશ લઈ લીધી છે ને એમાં મમ્મીએ બાજરાનો રોટલો ને શાક. બત્તી લઈને બતાવવું પડે છે. લીલા મરચા. ચાલો બધા કાચું મરચું. ચાલો બધા જમવા આવી જાઓ. મારે નથી ખાવું ગલકાનું શાક. હું રોટલી ખાઈ લઈ નકરી હમણે અંદર ખાંડ નાખીને ભૂંગળું. પાવર વગર સાસીને જ બની દહીં ખાવાનું. કોને કોને ખાવું છે બોલો? મારે દહીં ખાવું નથી. નાખું તો કાંઈ નહીં. ખાવ લુખા રોટલા. છાશ હોય તો મસાલા સાજ હાલે. છાશ નથી. જમણી ફેરવેલી કંઈ ભાવે નહીં. ચાલો આપણે તો રોટલી ને બ્રશ હમણાં ખાંડ નાખીને ભૂંગળું કરીને ખાઈ લેવી. ફૂલ વરસાદ ચાલુ છે. 4 વાગ્યાનો કન્ટિન્યુ આમ જ ચાલુ છે. મારે જમવા જવું છે પણ તોય વરસાદ બંધ નથી થતો. આ થોડોક ધીમો થઈ ગયો છે ત્યાં આપણે નીકળી જાય જમવાના. આ બધાય તો વહી ગયા છે જમવા. કોઈ છે જ નહીં. કલ્પેશભાઈ છે પણ એને તો ટિફિન આવવાનું છે એટલે આજ તો થેપલા અને ખીર ખાવાનું છે. પહેલી વાર ખાવશું. તનુ ઘરેથી જો તમારે જમવા નથી જવું. હું જાઉં છું. કેટલી છે તમારે? કેટલી રહી? હવે ક્યાં જાગી છે? હમણાં 10 મિનિટનું કામ છે. 10 મિનિટ 10 જ તે 50 થઈ ગઈ છે. જો હા
જઈશું કાકા તમારે તો થેપલા ને ખીર થેપલા આ જમાવટ છે મારે તો ઘરે જાવ પછી ખબર પડે શું છે ઈ જોઈએ હવે 8:30 જેવું થઈ ગયું છે આપણે નીકળ્યું 8:30 નહીં હજી 7:30 જ છે હો મમ્મી હજી 7:30 જ છે હું જમવાવું મમ્મીને શ્રાવણ મહિનો છે એટલે ખારચીંગ લેતા આવશું આપણે એ અહીંયા જ રહેશે ખાતે ને ખાતે તો ચાલો આપણે નીકળવી થોડો વરસાદ ધીમો થયો છે ને ત્યાં ને આજે પાવર આવ્યો ને 3 વાગ્યા ત્યારે આપણે ખાતે આવ્યા હતા તે અત્યારે 7:30 થઈ ગયા છે ચાલો હવે ફટોફટ નીકળવી હું બોલ હું કેમ બાંધો છો એ આમ જો લ્યો કાઢી નાખ્યો આવું બધું છે ને અમારે જઈશું કાકા સોટાડ દે બટરફ્લાયની જરૂર ન પડે ને અને આ ટી શર્ટ જ લટકન ટીંગાતા તો બતાવું જો અહીં ટીંગે ક્યાં છે બીજું લટકન એ તારું ફિટિંગ કરેલું છે આજ નથી ને કરી ફિટિંગ કરી નાખે હરખાઈથી આયા છે તો હાલો હાલો હું જમવા જાઉં 7:30 થઈ ગયા હાલો જમવા ગોળ દૂધ રોટલી ને મરચાં અને બપોરની સેવ પડી છે તળેલા મરચાં અને અહીંયા બપોરનું ગલકાનું શાક છે અને આ દવા હારે જ લઈ લીધી પછી ભૂલાઈ જાય કાકુ છેલી તૈયાર થઈ ગયા ને મારી મમ્મી માટે ખારસિંગ અને ચેવડો લઈ જવાનો છે અને આ ખારસિંગ ને આમાં ભરવાની છે આમ નામ જબલામાં રાખીને તો હવાઈ જાય એટલે ભરી લેવી પડે નકર પછી પહોંચી થઈ જાય એટલે કોઈ ખાય નહીં એટલે એટલું કામ કરીને એટલી ખારસિંગ ને ચેવડો લઈને ફટાફટ આપણે ખાતે જઈએ પાછા આપણે જમીન ખાતે પહોંચી ગયા થોડાક ભીના થયા છે પણ વહી આવ્યા ને આ જો મારે જેમ થોડીક તો હજી લૂચે છે એવું બધું હાલે છે કામ અને આ તો અહીંયા જ રહેશે સામે કેવટમાં અને આ જો કેટલું બધું પડ્યું છે હજી તો ખાઈ લીધું થેપલા ને એવું બધું પડ્યું છે અને અહીંયા સ્ટાર્ટ થઈ ગયો જમીન વહી આવ્યા બધા થેપલા ને ખીર જ છે કોઈ કાંઈ બોલવું નહીં કે આ ખાધું અમે આજ બ્રશ બનાવી હતી તમે બનાવી હતી હા સેવડો અમે બપોરે બનાવી હતી પણ તોય ખાઈ લેવાનું ગળ્યું કા અને મારી મમ્મી હવે જોવાય ખારસિંગ મમ્મી ખારસિંગ ખાશો જોવા આપણી ડાય ફીટ થઈ ગઈ છે અને ખાવાનું લઈને ઉપડ્યા ઘરે આવે ભાણું મેકવા જાય છે ને અલ્પેશભાઈ ક્યાં લગી જવા નહોતી ને ત્યાં બધા ઘરેથી લેવા આવ્યા જો આ દિયાના પપ્પા છે એ સ્પેશિયલ વનમાળીમાં જ લેવા આવ્યા ન જાવ દેતા ને એટલે અને નીલય બેહી ગયો ને મમ્મીની વાટ જોઈ આરવ ક્યાં છે નીલય ગોતવા મળ્યો હંતાઈ ગયા આઈ જો રાજુભાઈ હંતાઈ ગયા છે અલ્પેશભાઈ ઘરે જવા દેજો નકર રોજ આવું થાય લે અલ્પેશભાઈ હાવ આવું કરે છે તમને બેન કોઈ લેવા નથી આવ્યું એટલે તમારે 12 સાડા 12 થશે હાલશે ને એને કોઈ લેવા નથી આવ્યું મને મારા પપ્પાને ફોન કરવો તો મને લેવા આવો હોય બરાસ કરવાય ને હાલો હા એ તમને કોઈ લેવા આવ્યું એ હંતાઈ જાય પણ હાલો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવી છે આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને મળીએ હવે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ